તો પાકિસ્તાનની પરમાણુ ધમકીઓ પર હવે ઓવૈસીનો જવાબ સામે આવ્યો છે। અસદુદ્દીન ઓવૈસીએ પાકિસ્તાનને આકરો જવાબ આપ્યો છે। તમે માસૂમ લોકોને મારશો તો કોઈ શાંતિથી નહીં બેસી રહે। ભારતની ધરતી પર હુમલો કર્યો તે ખરાબ છે। ધર્મ પૂછીને ગોળી મારવી તે અત્યંત ખરાબ છે। ઓવૈસીનું આ કહેવું છે, તમે તો આઈએસઆઈની જેમ કામ કરો છો। कहता है कि हम न्यूक्लियर बॉम्ब हमारे पास है, एटॉमिक बॉम्ब है। याद रखिए, अगर आप किसी मुल्क के अंदर जाकर मासूम लोगों को मारेंगे तो कोई भी मुल्क खामोश नहीं बैठने वाला है, चाहे हुकूमत किसी की भी हो। मगर इस तरह से आकर हमारी भारत की सरजमीन पर हमला करना और मजहब पूछकर किसी को गोली मारना, तुम कौन से दीन की बात कर रहे हो? तुम तो खवारिज से बदतर हो, तुम तो आईसिस के जानशीन हो जो हरकत की। તો આખરે પાકિસ્તાનીને ભારત છોડવા માટે અપાયેલો સમય છે તે પૂરો થઈ ગયો છે। ભારત ન છોડનારા પાકિસ્તાનીઓ પર હવે કાર્યવાહી થશે। પાકિસ્તાનીઓ પર લેવાશે કડક એક્શન। ભારત ન છોડનાર પાકિસ્તાનીને 3 વર્ષની સજા થઈ શકે છે।